હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર દ્રવ્ય અવસ્થા, જેમાં વાયુ અને પ્રવાહી અવસ્થા વિશેનો અભ્યાસ છે, તેના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL 6 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 6 છે. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના એટલે કે લાસ્ટ લેક્ચર TTL 5માં આપણે વાયુનું ગતિકીય સમીકરણ અને વાયુની ગતિ ઉર્જાની ગણતરી વિશેનો અભ્યાસ કરેલો. ખૂબ જ અગત્યનો કહી શકાય એવો અભ્યાસ. એ જ પ્રમાણે આ લેક્ચરમાં એટલે કે TTL 6માં આપણે વાયુ અણુઓની ઝડપ એટલે કે વાયુ અણુઓ માટે આણ્વીય ઝડપના મુખ્ય પ્રકાર વિશે અભ્યાસ કરીશું, જેમાં 3 પ્રકાર છે: મહત્તમ સંભવ્ય ઝડપ, સરેરાશ ઝડપ અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ. આમ તો મૂળ સરેરાશ વર્ગ ઝડપ એને આપણે TTL 5માં વાયુનું ગતિકીય સમીકરણના સ્વરૂપમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તે ઉપરાંત આ લેક્ચરમાં આપણે જુદી જુદી આણ્વીય ઝડપ એટલે કે આ જે 3 પ્રકારની આણ્વીય ઝડપ છે એમની વચ્ચેના સંબંધ વિશે પણ અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. પહેલું ટાઇટલ છે વાયુ અણુઓની ઝડપના મુખ્ય પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે NCERT બોર્ડ લેવલે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલના વહેંચણી વક્રથી પરિચિત છીએ. આમ તો મેક્સવેલનો વહેંચણી વક્ર એવી રીતે એને ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એનો અભ્યાસ એ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન એ બંને વૈજ્ઞાનિકોએ કરેલો છે. તો એ જે વહેંચણી વક્રનો અભ્યાસ છે એના આધારે અને વાયુ અણુ ગતિવાદના સિદ્ધાંતને આધારે વાયુ અણુઓની ઝડપના મુખ્ય પ્રકાર વિશે અભ્યાસ કરવામાં આવ્યો. અહીં પહેલું વિધાન આ પ્રમાણે લખ્યું છે: નિયત તાપમાને વાયુ અણુઓની ઝડપ અને તે ઝડપ ધરાવતા અણુઓના અંશનો અભ્યાસ સૌપ્રથમ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ કર્યો, જેના આધારે તેઓએ વાયુ અણુઓના અંશ વિરુદ્ધ વાયુની આણ્વીય ઝડપના આલેખ દોર્યા, જે વક્ર મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ આલેખથી આપણે પરિચિત છીએ. પાઠ્યપુસ્તક NCERT બુક, જેની અંદર પણ આ આલેખનો ઉલ્લેખ છે. વાય અક્ષ ઉપર ઝડપ ધરાવતા વાયુ અણુઓના અંશને દર્શાવવામાં આવ્યો છે અને એક્સ અક્ષ ઉપર જે તે વાયુની ઝડપ એટલે કે આણ્વીય ઝડપને દર્શાવવામાં આવી છે. અને આલેખ એ આ પ્રકારનો વક્ર આલેખ મળે છે, આપણે એ જાણીએ છીએ. તો આવો જે આલેખ જે છે એ બોલ્ટ્ઝમેનનો વહેંચણી વક્ર છે. અહીં અણુઓનો અંશ અને એક્સ અક્ષ ઉપર આણ્વીય ઝડપ દર્શાવવામાં આવી છે. આ આલેખથી તમે પરિચિત છો. તો એવો જે વક્ર આલેખ મળે છે એ આલેખને મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ નોંધ્યું કે એટલે કે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને નોંધ્યું કે નિયત તાપમાને બંધ પાત્રમાં વાયુના દબાણ P અને કદ વિના ગુણાકાર જેટલી ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, આ જે કદ અને દબાણ અને કદના ગુણાકાર જેટલું જે મૂલ્ય છે એ ઉર્જાનું સ્વરૂપ છે, એની સ્પષ્ટતા આપણે PV = nRT પરથી આરને કરતાં બનાવી અને આપણે P અને V કે જે ઉર્જાનું સ્વરૂપ છે એના વિવિધ પ્રકારને આધારે વાયુ અચળાંક આરના પણ વિવિધ મૂલ્ય અને એકમો મેળવેલા છે. એટલે ત્યાં જ આપણે એવી સ્પષ્ટતા કરેલી છે કે દબાણ અને કદનો ગુણાકાર એ ઉર્જાનું સ્વરૂપ છે. આ ઉપરાંત ઉષ્માગતિશાસ્ત્રની અંદર પણ ઉલ્લેખ છે કે વાયુના દબાણ અને કદનો ગુણાકાર એ ઉર્જાનું સ્વરૂપ છે. તો અહીં પણ આપણે એ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે નિયત તાપમાને બંધ પાત્રમાં વાયુના દબાણ અને કદના ગુણાકાર જેટલી ઉર્જા એ વાયુની ગતિ ઉર્જા સાથે જુદા જુદા 3 પ્રકારના સંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનું વિધાન છે, કારણ કે આ આલેખ કે જેને આપણે વહેંચણી વક્ર તરીકે ઓળખીએ છીએ એ આલેખ અને વાયુ અણુગતિવાદનો સિદ્ધાંત, આ બે બાબતોના
આધારે આ વૈજ્ઞાનિકોએ વાયુના દબાણ અને કદના ગુણાકાર જેટલી ઉર્જા અને જે તે નિયત તાપમાને વાયુની ગતિ ઉર્જા ઈકે એની વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધ જે છે એ સંબંધ વિશે અભ્યાસ કર્યો અને એ સંબંધ એને જુદા જુદા 3 પ્રકારના જોવા મળ્યા. તો એ જે સંબંધો છે એ સંબંધોને આધારે વાયુ અણુઓની ઝડપ મુખ્યત્વે 3 પ્રકારની છે તેમ નક્કી થયું. વિદ્યાર્થી મિત્રો, લગભગ તમને કોઈ પણ રેફરન્સ બુકમાં આ સ્પષ્ટતા જોવા મળશે નહીં, પરંતુ એ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે નિયત તાપમાને બંધ પાત્રમાં વાયુના દબાણ P અને કદ વિના ગુણાકાર જેટલી ઉર્જા, એટલે આ પણ ઉર્જાનું સ્વરૂપ છે, ગતિ ઉર્જા એ પણ ઉર્જાનું સ્વરૂપ છે, અને આ બે ઉર્જાઓ વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારના 3 સંબંધો છે એવું એમણે શોધી કાઢ્યું અને એ 3 સંબંધોના આધારે વાયુ અણુઓની ઝડપ એટલે કે આણ્વીય ઝડપ પણ મુખ્યત્વે 3 પ્રકારની છે તેમ નક્કી થયું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ 3 પ્રકારની આણ્વીય ઝડપ છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ સૌથી પહેલાં આપણે એ જે 3 પ્રકારના સંબંધ છે એની વિશે આપણે ઓરલી અહીં માહિતી મેળવી લઈએ. ખૂબ ધ્યાનથી આપણે એને જોઈ લઈએ કે એ જે 3 પ્રકારના સંબંધ છે, P અને વિના ગુણાકાર જેટલી ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેના સંબંધ જે છે એ 3 પ્રકારના છે, એને આપણે અહીં દર્શાવીએ છીએ. આમ તો એ ખાલી જાણકારી માટે છે, એટલે આપણે મુખ્ય લખાણમાં એનો ઉલ્લેખ કર્યો નથી. પહેલો સંબંધ PV બરાબર EK છે, બીજો સંબંધ PV બરાબર π/4 EK છે અને ત્રીજો સંબંધ PV બરાબર 2/3 EK છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે EK એનું સૂત્ર 1/2 mv² છે. અહીંયા પણ આપણે EKનું મૂલ્ય 1/2 mv² રાખીએ છીએ, અહીંયા પણ EKનું મૂલ્ય 1/2 mv² રાખીએ છીએ. આને કૌંસમાં લખીએ તો 2/3 એ બહારની બાજુએ આપણે લખવા જરૂરી છે. અહીંયા પણ આને કૌંસમાં લખીએ તો ગુણાકારમાં π/4 લખવું જરૂરી છે. તો અહીંયા ફાઇનલી π/8 થશે, એમ થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે P અને V દબાણ અને કદના ગુણાકાર જેટલી ઉર્જા એ ગતિ ઉર્જાની π/4 ગણી હોય, ગણી કહેતા ગુણાકાર કરવો પડે, ત્યારે એ જે ગતિ ઉર્જા માટે જવાબદાર ગતિ છે એ ગતિને V એવરેજ એટલે કે સરેરાશ ગતિ ઉર્જા તરીકે દર્શાવવામાં આવે છે. એટલે આ સ્થિતિમાં જે આણ્વીય ગતિ છે એ સરેરાશ ગતિ ઉર્જા છે, સરેરાશ આણ્વીય ગતિ છે. એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું, અથવા એને સરેરાશ ઝડપ પણ કહી શકાશે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું જ. અહીંયા જે PV એટલે P અને વિના ગુણાકાર જેટલી ઉર્જા એ ગતિ ઉર્જાને સમાન છે, એ સ્થિતિમાં જે Vનું મૂલ્ય છે એને આપણે UMP અથવા આલ્ફા MP તરીકે કહીશું. એટલે 1/2 MUMP² થશે, જે આપણી પહેલા પ્રકારની એટલે કે મહત્તમ સંભવ્ય ઝડપ જે છે UMP અથવા આલ્ફા MP એ છે. એટલે મહત્તમ સંભવ્ય ઝડપ UMP થશે. અને આ જે ત્રીજા પ્રકારની છે કે જેનું સાદુરૂપ આપીએ તો 1/3 M, અને આ જે V² છે એને કાં તો V² તરીકે જ રાખીએ છીએ અથવા તો URMS તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એટલે URMSનો સ્ક્વેર પણ કહીએ છીએ, જેને આપણે મૂળ સરેરાશ વર્ગ ઝડપ તરીકે ઓળખીએ છીએ, જેનો અભ્યાસ એ આપણે TTL 5માં કરી ચૂક્યા છીએ. તો આ પ્રકારે 3 પ્રકારના સંબંધ જે છે એના આધારે એ 3 સંબંધને અનુરૂપ જે ગતિ ઉર્જાની અંદર આપણે જે વાયુ અણુના વેગ અથવા ઝડપ અથવા ગતિ આણ્વીય ગતિને ધ્યાનમાં લઈએ છીએ, એક 3 આણ્વીય ગતિના પ્રકાર જુદા જુદા છે. તો એમાં સૌથી પહેલું જે છે એ સૌથી પહેલો અભ્યાસ આપણે મહત્તમ સંભવ્ય ઝડપ એનો કરીએ છીએ. તો મહત્તમ સંભવ્ય ઝડપ જે છે
એનો સિમ્બોલ છે UMP અથવા આલ્ફા MP. તો લખ્યું છે જે સાપેક્ષમાં સૌથી ઓછી ઝડપ છે. આપણે જે 3 પ્રકારની ઝડપનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે 3 પ્રકારના સંબંધ ધરાવે છે અને એ સંબંધોને આધારે વાયુ અણુની ઝડપ એટલે કે આણ્વીય ઝડપના મુખ્યત્વે 3 પ્રકાર છે. એ 3 પ્રકાર પૈકી સૌથી ઓછી ઝડપ એ મહત્તમ સંભવ્ય ઝડપ છે. મહત્તમ સંભવ્ય ઝડપ એમાં આપણે UMP એને આલ્ફા MP પણ કહીશું અને એનું સૂત્ર આ પ્રમાણે થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે સંબંધ જે છે કે PV ઇઝ ઇક્વલ ટુ 1/2 m UMP સ્ક્વેર, એમાં UMP ને કરતા બનાવીએ તો આપણને આલ્ફા MP બરાબર √2 PV અપોન m એવું મળશે. અને 1 મોલ વાયુ માટે PV ઇઝ ઇક્વલ ટુ NRT જે સમીકરણ છે એ PV ઇઝ ઇક્વલ ટુ NRT સમીકરણ, એમાં n બરાબર 1 મોલ લખીએ એટલે PVની બદલે RT લખી શકાય. એ બાબતથી આપણે પરિચિત છીએ કે n બરાબર 1 માટે PV બરાબર RT થશે અને V અપોન m બરાબર 1/d એટલે કે ઘનતા થશે. એટલે આપણે અહીંયા V અપોન m એના બદલે આપણે 1/d લખીએ તો √2p/d એવું પણ થશે. એટલે આપણે આટલા સૂત્રોથી પરિચિત રહીશું. એટલે ફરીથી આ સૂત્રને ધ્યાનથી જોઈ લઈએ. આલ્ફા MP અથવા UMP બરાબર √2RT/m ઇઝ ઇક્વલ ટુ √2PV/m ઇઝ ઇક્વલ ટુ √2p/d. વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ સંજ્ઞાઓ છે એ બધી જ સંજ્ઞાઓની માહિતી અથવા તો બધી જ સંજ્ઞાઓની ઓળખ એ TTL 5ની અંદર આપણે વાયુનું ગતિકીય સમીકરણ જોયું, વાયુની ગતિ ઉર્જાની ગણતરી જોઈ, એ સમયે આપણે આપી જ દીધેલ છે એટલે એમાં કોઈ ફેરફાર નથી. જેમ કે મૌખિક રીતે કહીએ તો R બરાબર વાયુ અચળાંક છે, T એ નિરપેક્ષ તાપમાન છે, સ્મોલ m તો વાયુનું દળ છે, P તો વાયુનું દબાણ છે, V એ વાયુનું કદ છે, સ્મોલ d તો એ વાયુની ઘનતા છે. તો આ જે સંજ્ઞાઓ છે એ કાયમ એની એ જ રહેશે. હવે પ્રતિમોલ વાયુનું દળ, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્પષ્ટતા કરી જ છે કે n બરાબર 1 એટલે કે 1 મોલ વાયુ છે. તો પ્રતિમોલ વાયુનું દળ m, સ્મોલ m જે આપણે અહીંયા સૂત્રમાં દર્શાવેલું છે, પ્રતિમોલ વાયુનું દળ m બરાબર m ડેશ ગુણ્યા na લઈએ. હવે આ m ડેશ ગુણ્યા na, તો વિદ્યાર્થી મિત્રો m ડેશ એ પ્રત્યેક વાયુ અણુનું દળ છે, na એવો ગેડ્રોઆંક છે. તો આપણે આ પ્રમાણે એને દર્શાવી શકીએ. તો વાયુની પ્રતિ અણુ એટલે કે એકાકી અણુની મહત્તમ સંભવ્ય ઝડપ, કારણ કે આ જે છે એ મહત્તમ સંભવ્ય ઝડપ છે જ, પરંતુ તે પ્રતિમોલ વાયુ માટે છે, n બરાબર 1 મોલ. પરંતુ જો પ્રતિ અણુ વાયુની મહત્તમ સંભવ્ય ઝડપ જોઈતી હોય તો અહીંયા 1 મોલ વાયુના દળને બદલે વાયુના 1 અણુના દળને આપણે સમાવિષ્ટ કરવું પડે. તો આપણે આ જે સંજ્ઞા છે, આ સૂત્ર √2RT/m, એમાં આ mના સ્થાને આપણે m ડેશ ગુણ્યા na લખીએ છીએ, પરંતુ R/na એના બદલે આપણે આ કેપિટલ K લખ્યો છે. R/na બરાબર કેપિટલ K બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક, જેનો ઉલ્લેખ આપણે TTL 5 એમાં વાયુની ગતિ ઉર્જાની ગણતરી એની અંદર કરેલો છે. બોલ્ટ્ઝમેન અચળાંકના મૂલ્ય અને એકમનો પણ એની અંદર ઉલ્લેખ કરેલો છે, જે તમારે ધ્યાનમાં રાખવો જરૂરી છે. તેમજ m ડેશ બરાબર વાયુના એકાકી અણુનું દળ, કારણ કે વાયુના એકાકી અણુનું દળ જે છે એને ગુણ્યા એવોગેડ્રો આંક કરીએ અને આપણને જે મૂલ્ય મળશે એને વાયુનું આણ્વીય દળ એમ કહેવાશે, જેનો એકમ ગ્રામ પ્રતિ મોલ થશે. એટલે એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. એટલે અહીં વાયુની પ્રતિ અણુ મહત્તમ સંભવ્ય ઝડપ અથવા એકાકી અણુની મહત્તમ સંભવ્ય ઝડપ છે એને UMP12 તરીકે ઓળખવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખીશું કે જ્યારે પણ પ્રતિ અણુ મહત્તમ સંભવ્ય ઝડપ કે પ્રતિ અણુ
કોઈપણ પ્રકારની રાશિ વિશે અભ્યાસ કરવામાં આવશે ત્યારે એને 12 એકમથી દર્શાવવામાં આવશે. કેટલાક રેફરન્સ બુકમાં આ પ્રમાણેની પણ સંજ્ઞા છે, એમ ડેશને બદલે M12 ગુણ્યા NA એ પ્રમાણે પણ દર્શાવેલું છે. એટલે કે M12 બરાબર વાયુના એકાકી અણુનું દળ. જેમ કે આપણે TTL 5ની અંદર વાયુની ગતિ ઉર્જાની ગણતરી કરેલી ત્યારે એકાકી અણુની ગતિ ઉર્જા માટે EK12 એવી સંજ્ઞા પણ આપણે લીધેલી છે, તો એનાથી પણ આપણે પરિચિત છીએ. ત્યારબાદ બીજા પ્રકારની આણ્વીય ઝડપ જેનું ટાઇટલ છે સરેરાશ ઝડપ, જેને V એવરેજ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું જે સંબંધ છે એ સંબંધને આધારે આપણે બીજા નંબરનો સંબંધ કે એ સંબંધમાં આપણે V એવરેજ એને કરતા બનાવીએ તો આપણને V એવરેજ બરાબર √8PV અપોન પાઈ m પ્રકારની આપણને એક સંબંધ મળશે અથવા એક સૂત્ર મળશે. અને 1 મોલ વાયુ માટે PV બરાબર RT લખીએ તો આપણને આ એક બીજો સંબંધ મળશે. તો એ સંબંધથી આપણે પરિચિત થઈશું. તો સરેરાશ ઝડપ એ સાપેક્ષમાં મધ્યમ ઝડપ છે. હવે સરેરાશ ઝડપ એ સાપેક્ષમાં મધ્યમ ઝડપ છે તો એને આપણે આ રીતે સમજીશું કે 3 પ્રકારની જે ઝડપ છે, મહત્તમ સંભવ્ય ઝડપ, સરેરાશ ઝડપ અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ. તો એમાં સરેરાશ ઝડપ એ મહત્તમ સંભવ્ય ઝડપથી વધુ મૂલ્ય ધરાવે છે, જ્યારે મૂળ સરેરાશ વર્ગ ઝડપ જે છે એનીથી ઓછી હોય છે. એટલે આપણે લખ્યું છે જે સાપેક્ષમાં મધ્યમ ઝડપ છે. V એવરેજનું સૂત્ર તો V એવરેજ બરાબર V1 + V2 + અપ ટુ પ્લસ Vn છેદમાં n. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં n છે એ સ્મોલ n દર્શાવ્યો છે, પરંતુ આપણે એને મોલ સંખ્યા નહીં લઈએ કારણ કે એ n છે એ અણુઓની સંખ્યા છે. એટલે વાસ્તવમાં જો 1 મોલ વાયુ માટે વિચારીએ તો એ સ્મોલ n એને આપણે વાસ્તવમાં એવોગેડ્રો નંબર કેપિટલ NA તરીકે દર્શાવવો પડે. એટલે એ બાબતની સ્પષ્ટતા જે છે એને ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આવી સ્પષ્ટતા જ આપણને MCQનું પ્રોપર થિંકિંગ આપી શકે છે. તો આપણે સૂત્ર આગળ જોઈએ. V એવરેજ બરાબર મેં કીધું એ પ્રમાણે કે આપણે PV અને EK વચ્ચેના જે વિવિધ સંબંધો છે એ સંબંધો માટે આપણે વિચારીએ તો જે બીજા પ્રકારનો સંબંધ આપણને મળેલો અને એ બીજા પ્રકારનો સંબંધ એ હતો કે PV એટલે દબાણ અને કદના ગુણાકાર જેટલી ઉર્જા એ ગતિ ઉર્જાના π/4 ગણી હોય છે. તો એના આધારે આપણે V એવરેજ એટલે કે એ સ્થિતિમાં જે ગતિ છે એને આપણે સરેરાશ ઝડપ V એવરેજ તરીકે દર્શાવીએ છીએ. અને એ V એવરેજને આપણે કરતા બનાવીએ ત્યારે V એવરેજ બરાબર √8PV અપોન પાઈ m એ સૂત્ર આપણને મળશે. અને 1 મોલ વાયુ માટે PV બરાબર RT થશે, એટલે આપણને √8RT અપોન પાઈ m એવું સૂત્ર મળશે. અહીંયા પણ RT, PV, M આ બધી સંજ્ઞાઓ છે એની ઓળખ એઝ ઇટ ઇઝ છે. અહીં પ્રતિમોલ વાયુનું દળ M બરાબર M ડેશ ગુણ્યા NA લઈએ તો તમે જોઈ શકો છો આ M છે એના બદલે M ડેશ ગુણ્યા NA લખીએ છીએ. R અપોન NA એના બદલે આપણે K લખીએ છીએ. તો એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, એટલે આપણને બીજું સમીકરણ જે છે એ આ પ્રકારનું મળ્યું છે. V એવરેજ જે પ્રતિ અણુ સરેરાશ ઝડપ છે. તો સૂત્રનું સ્વરૂપ ફરીથી જોઈ લઈએ, ખાસ પરિચિત રહેવાનું છે. વાયુની પ્રતિ અણુ સરેરાશ ઝડપ V એવરેજ બાર બરાબર √8RT અપોન પાઈ m ડેશ ઇન્ટુ NA, પરંતુ R અપોન NA જે છે એના બદલે આપણે બોલ્ટ્ઝમેન અચળાંક K લખી શકીએ. એટલે સ્વરૂપ થશે V એવરેજ બાર ઇઝ ઇક્વલ ટુ √8K ઇન્ટુ T અપોન પાઈ m ડેશ, જ્યાં m ડેશ એ પ્રતિ અણુ વાયુના પ્રતિ અણુ એટલે કે એકાકી અણુનું દળ છે અને K ઇઝ ઇક્વલ ટુ R અપોન NA એટલે કે બોલ્ટ્ઝમેન અચળાંક છે. ત્રીજા નંબરે છે મૂળ સરેરાશ વર્ગ ઝડપ. વિદ્યાર્થી મિત્રો, મૂળ સરેરાશ વર્ગ ઝડપ જે છે
આમ તો એનો અભ્યાસ આપણે TTL 5ની અંદર વાયુનું ગતિકીય સમીકરણ એની અંદર કરી ચૂક્યા છીએ, એટલે ખૂબ જ સરળતાથી આપણને એનો ખ્યાલ આવી જશે જો તમે TTL 5 એ ધ્યાનથી અભ્યાસ કર્યો હશે. અહીં આપણે પહેલું વિધાન લખ્યું છે કે મૂળ સરેરાશ વર્ગ ઝડપ કે જે સૌથી વધુ ઝડપ ધરાવે છે અથવા તો સૌથી ઊંચી ઝડપ છે, એનું સ્વરૂપ તો આપણે પરિચિત છીએ એ પ્રમાણે v. આપણે આમ તો v² અથવા URMS એને આપણે મૂળ સરેરાશ વર્ગ ઝડપ તરીકે ઓળખીએ છીએ. તો v = URMS = અંડર રૂટ v1² + v2² + v3² + vn² n. સ્પષ્ટતા કરી દઈએ કે પ્રતિમૂળ વાયુ માટેની જો વાત થઈ હોય તો વાયુ અણુઓની સંખ્યા સ્મોલ n છે, જેના બદલે આપણે એવોગેડ્રો અંક એને પણ લખી શકીએ. v = URMS = અંડર રૂટ 3RT/m. આ સૂત્રથી પરિચિત છીએ. એક મૂળ વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ મુજબ PV = RT થશે, એટલે RTના સ્થાને PV લખ્યું છે. આપણે જે સ્વરૂપ જે વિચારેલું P અને V ના ગુણાકાર જેટલી ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો જે સંબંધ છે એ ત્રીજા પ્રકારનો સંબંધ આ પ્રમાણેનો છે, જેમાં ગતિ ઉર્જાની અંદર જે ગતિની વાત થઈ છે અથવા જે ઝડપની વાત થઈ છે એ ઝડપ એ વાસ્તવમાં મૂળ સરેરાશ વર્ગ ઝડપ છે, જેને આપણે URMS² તરીકે પણ દર્શાવીએ અને એમાંથી આપણે URMSને અથવા તો Vને કરતા બનાવીએ તો આપણને જે સ્વરૂપ મળશે એ √3PV/m મળશે. આ ઉપરાંત v/m જે 1/d કહેવાશે, એટલે √3p/d એ પણ એનું સ્વરૂપ થશે. અહીં પણ આપણે જેમ m = m' × એને લીધું છે ત્રણે ત્રણ સ્થાને, એવી રીતે લઈએ તો વાયુની પ્રતિ અણુ સરેરાશ વર્ગ ઝડપ, જેને v બાર તરીકે ઓળખીશું, જેમ અહીંયા બારની નિશાની છે એમ v બાર અથવા URMS બાર પણ કહેવાય છે, = √3RT/m × NA. તમે જોઈ રહ્યા છો આ mના સ્થાને આપણે m' × NA લખ્યું છે, R/NA એના બદલે k લખ્યું છે જે બોલ્ટ્ઝમેન અચળાંક છે, એટલે v બાર અથવા URMS બાર પણ લખાશે √3KT/m. વિદ્યાર્થી મિત્રો, અહીં ફરીથી આપણે આ સ્પષ્ટતા કરીએ છીએ કારણ કે આ સ્પષ્ટતા આપણે TTL 5માં પણ કરેલી છે. વિધાન આ પ્રકારનું છે: વાયુ અણુ ગતિવાદના સિદ્ધાંત મુજબ નિયત તાપમાને વાયુ અણુઓ શક્ય ઊંચી ઝડપથી જ ગતિ કરવાનું વલણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો વાયુ અણુ ગતિવાદની જે અભિધારણા છે અથવા એ જે સિદ્ધાંતની અભિધારણાઓ છે એમાં સૌથી પહેલી અભિધારણા જ આ છે કે વાયુ અણુઓ શક્ય તમામ દિશામાં શક્ય તેટલી ઊંચી ઝડપથી જ ગતિ કરવાનું વલણ ધરાવે છે. કારણ કે નિયત તાપમાને વાયુ અણુઓની અંદર જે ગતિ ઉર્જા હશે એ ગતિ ઉર્જા એ મહત્તમ હશે અને એ મહત્તમ ગતિ ઉર્જાને લઈ અને એ વાયુ અણુઓ શક્ય ઊંચી ઝડપથી જ ગતિ કરવાનું વલણ ધરાવતા હશે. તો અહીંયા એ વિધાન સ્પષ્ટ લખેલું જ છે. આથી જ મૂળ સરેરાશ વર્ગ ઝડપ એટલે કે આ જે છે એ આથી જ મૂળ સરેરાશ વર્ગ ઝડપ URMSનું મૂલ્ય દર્શાવતા સમીકરણ એટલે કે અહીં સમીકરણ 1, આ જે મૂળ સરેરાશ વર્ગ ઝડપનું ટાઇટલ છે એમાં સમીકરણ 1 લખ્યું છે કે આથી જ મૂળ સરેરાશ વર્ગ ઝડપનું મૂલ્ય દર્શાવતા સમીકરણને જ વાયુનું ગતિકીય સમીકરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, TTL 5ની અંદર પણ આપણે વાયુના ગતિકીય સમીકરણ જે વાસ્તવમાં મૂળ સરેરાશ વર્ગ ઝડપનું સૂત્ર છે, બરાબર છે, એને જ વાયુના ગતિકીય સમીકરણ તરીકે ઓળખાવેલું છે. હવે પછીનું ટાઇટલ છે જુદી જુદી આણ્વીય ઝડપો વચ્ચેનો સંબંધ. એટલે આપણે 3 પ્રકારની જે આણ્વીય ઝડપ જોઈ છે. પહેલી તો મહત્તમ સંભવ્ય ઝડપ, જેને UMP અથવા αMP તરીકે ઓળખ્યું છે. બીજું છે સરેરાશ ઝડપ, જેને VAV તરીકે ઓળખાવ્યું છે. ત્રીજું છે મૂળ સરેરાશ વર્ગ ઝડપ, જેને ફક્ત V
અથવા યુઆરએમએસ તરીકે ઓળખાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એ બાબતની ફરીથી સ્પષ્ટતા કરી દઈએ કે આ વી એ વેગનો જે સિમ્બોલ છે એ છે, જ્યારે કેપિટલ વી છે દરેક જગ્યાએ એ વાયુના કદનો સિમ્બોલ છે. તો એ જે 3 પ્રકારની આણ્વીય ઝડપ છે એની વચ્ચેના વિવિધ સંબંધો અહીં આપણે જોવાના છીએ. 4 પ્રકારના સંબંધો છે, એમાંથી સૌથી પહેલો જે સંબંધ છે એ છે મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને સરેરાશ ઝડપ વચ્ચેનો સંબંધ. સૌથી પહેલાં આ વિધાનને ધ્યાનમાં લઈશું. 2 ભિન્ન પ્રકારની આણ્વીય ઝડપના ગુણોત્તર દ્વારા તેમની વચ્ચેનો સંબંધ મેળવી શકાય છે. આવા જરૂરી સંબંધો નીચે મુજબ છે. એમાં પહેલું છે મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને સરેરાશ ઝડપ વચ્ચેનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, મૂળ સરેરાશ વર્ગ ઝડપ એની સંજ્ઞા જે છે એ સંજ્ઞા છે યુઆરએમએસ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ યુઆરએમએસ, અને સરેરાશ ઝડપ એનો સિમ્બોલ વી એવરેજ છે. તો આપણે ફક્ત યુઆરએમએસ અને વી એવરેજ આનો ગુણોત્તર મેળવવો છે. લખ્યું છે કે ગુણોત્તર દ્વારા તેમની વચ્ચેનો સંબંધ મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, યુઆરએમએસ માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે અંશમાં લખીએ √3RT/m, અને વી એવરેજ માટેનું એ આરટી વાળું સૂત્ર છે એ આપણે લખીએ તો √8RT/m. તો તમે જોઈ શકો છો અંડર રૂટની નિશાની અંશ અને છેદ બંનેમાં છે. RT/m એ કોમન છે તો આપણે એને કેન્સલ કરી શકીએ. તો આગળ વધીએ તો એક મોટી અંડર રૂટની નિશાની કરીએ. 3 અંશમાં છે, પાઈ છેદનો છેદ છે એને અહીંયા ગુણાકારમાં લખીએ, અને છેદમાં અહીંયા 8 છે એઝ ઇટ ઇઝ લખીએ. પાઈનું મૂલ્ય આપણે 22 સપ્તમાંશ લાગુ પાડીએ. 3 × 22 છેદમાં 8 તો છે જ, અને 7 લાવીએ એટલે મતલબ થશે 22 તરી 66 ભાગ્યા 8 × 56. તો √66/56 એવું આપણે કરીએ તો એનું મૂલ્ય આપણને મળશે 1.0856. એટલે આ મૂલ્ય આપણને URMS/વી એવરેજનું મળે છે. તો આપણે URMS/વી એવરેજ બરાબર 1.0856 મળ્યું. વી એવરેજને અહીંયા ગુણાકારમાં લઈ લઈએ એટલે URMS બરાબર 1.0856 ગુણ્યા વી એવરેજ થશે. તો આ પ્રકારે આપણે જે પણ સંબંધ મેળવવો છે, જે 2 પ્રકારના આણ્વીય ઝડપ વચ્ચેનો સંબંધ મેળવવો છે, એ બંને પ્રકારની આણ્વીય ઝડપનો આપણે ગુણોત્તર લઈ લઈએ. આપણે અહીંયા URMS/વી એવરેજ કરીએ એવું જરૂરી નથી. આપણે ધારો કે વી એવરેજ URMS કરીએ તો પણ આપણને સપોઝ x મળે છે, તો URMS અહીંયા ગુણાકારમાં લઈએ. તો એ પ્રમાણે જો આપણે કરીએ તો મેં અહીંયા લખી જ દીધું છે. આથી વી એવરેજ બરાબર URMS અહીંયા ગુણાકારમાં ગયો. આ એક્સનું મૂલ્ય જે છે આપણને 0.9211 મળશે. આપણે એ રીતે ગુણોત્તર કરીએ તો પણ ચાલે. અથવા આપણને આ URMS/વી એવરેજ મળ્યું છે, વી એવરેજ/URMS કરી દઈએ એટલે કે એનો વ્યસ્ત લઈ લઈએ તો 1/1.0856 થશે. 1/1.0856. વિદ્યાર્થી મિત્રો, આ જે પણ ગણતરીઓ છે એ તમે કેલ્ક્યુલેટરથી જાતે કરી શકો છો, કારણ કે હું તમને એવું કહેતો જોઉં છું કે જ્યાં જ્યાં પણ ગાણિતીય સ્ટેપ આવે છે અને હું કોઈ મૂલ્યો એ ડાયરેક્ટલી અહીંયા તમને કહી દઉં છું, તો તમે એટલીસ્ટ તમારી જાતે કેલ્ક્યુલેટરથી એ ગણતરી કરી જુઓ કે વાસ્તવમાં એ મૂલ્ય આવે છે કે નહીં. કદાચ મારાથી કોઈ ભૂલ થઈ તો તમારીથી એ ભૂલ પકડાય છે તો તમે મને કોમેન્ટમાં પણ એ લખી શકો છો. તો 1/1.0856 કરશો કેલ્ક્યુલેટરથી તો એ મૂલ્ય તમને 0.9211 મળશે. તો વી એવરેજ/URMS બરાબર 0.9211 મળ્યું. તો URMSને અહીંયા ગુણાકારમાં લઈ લઈએ તો વી એવરેજ બરાબર 0.9211 ગુણ્યા URMS આવી આપણને એક બીજો સંબંધ મળશે. તો આ પ્રકારે આપણી પાસે મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને સરેરાશ ઝડપ એને દર્શાવતા, જો કે બંને એક જ પ્રકારના સંબંધ છે, ખાલી કર્તા તરીકે અહીંયા URMS છે ને અહીંયા વી એવરેજ છે, બાકી બીજો કોઈ ફરક નથી. એ જ પ્રકારે બીજા નંબરનો સંબંધ જે છે એ મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને મહત્તમ સંભવ્ય ઝડપ
વચ્ચેનો સંબંધ છે. તમે જોઈ શકો છો મૂળ સરેરાશ વર્ગ ઝડપ બરાબર 1.2247 ગુણ્યા મહત્તમ સંભવ્ય ઝડપ આપ્યું છે. મૂળ સરેરાશ વર્ગ ઝડપ એની સંજ્ઞા છે URMS. તો URMS બરાબર 1.2247 ગુણ્યા આલ્ફા એમપી. આલ્ફા એમપી એ મહત્તમ સંભવ્ય ઝડપની સંજ્ઞા છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે પ્રમાણે ગણતરી કરી અને એ ગણતરી પરથી આપણે સંબંધ મેળવ્યો મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને સરેરાશ ઝડપનો. તો એ જ પ્રમાણે ગુણોત્તર દ્વારા, એટલે કે URMS અને આલ્ફા એમપીના ગુણોત્તર દ્વારા આપણે એ ગુણોત્તરનું મૂલ્ય 1.2247 મેળવી શકીએ છીએ. તો તમે જાતે પણ આ કરી શકો છો. તો URMS અપોન આલ્ફા એમપી એટલે કે એ ગુણોત્તર જે તમને મળશે એ મળશે 1.2247 અને પછી આલ્ફા એમપી જે છેદમાં છે એને અહીંયા ગુણાકારમાં લઈએ એટલે આપણને આ સંબંધ મળશે. અને એ જ ગુણોત્તરનો વ્યસ્ત લઈ લઈશું તો આલ્ફા એમપી બરાબર 0.8165 ગુણ્યા URMS એવો સંબંધ મળશે. એટલે કે 1/1.2247 એનું મૂલ્ય 0.8165 મળશે. એટલે આપણને બીજો સંબંધ આલ્ફા એમપી બરાબર 0.8165 ગુણ્યા URMS એવો મળશે. આ બંને સંબંધ એક જ છે, જુદા સંબંધ નથી. પરંતુ કરતા જે બન્યો છે તો સાથે અન્ય જે પ્રકારની ઝડપ છે એની સાથેના ગુણાંક એ મૂલ્ય જુદા દર્શાવે છે. ત્યાર પછીનો ત્રીજા નંબરનો આપણે સંબંધ દર્શાવ્યો છે સરેરાશ ઝડપ અને મહત્તમ સંભવ્ય ઝડપ વચ્ચેનો સંબંધ. સરેરાશ ઝડપ બરાબર 1.1282 ગુણ્યા મહત્તમ સંભવ્ય ઝડપ. એટલે કે સરેરાશ ઝડપ બરાબર 1.1282 ઇન્ટુ મહત્તમ સંભવ્ય ઝડપ. જો સંજ્ઞાત્મક રીતે વિચારીએ તો સરેરાશ ઝડપની સંજ્ઞા છે વી એવરેજ અને મહત્તમ સંભવ્ય ઝડપની સંજ્ઞા છે આલ્ફા એમપી. તો સંબંધ આ પ્રમાણે થશે: વી એવરેજ બરાબર 1.1282 ગુણ્યા આલ્ફા એમપી. હવે એ જ બાબતને બીજી રીતે દર્શાવીએ તો લખ્યું છે આથી આલ્ફા એમપી એટલે આલ્ફા એમપીને કરતાં બનાવ્યું. 1.1282 છે એને છેદમાં લઈએ એટલે 1/1.1282. તો એ જે મૂલ્ય થશે એ 0.8864 થશે. એટલે આલ્ફા એમપી બરાબર 0.8864 ગુણ્યા વી એવરેજ. એ જ પ્રમાણે ચોથો સંબંધ જે છે એ ત્રણે ત્રણ પ્રકારની જે આણ્વીય ઝડપ છે એનો ગુણોત્તર છે. તો આલ્ફા એમપી જેમ વી એવરેજ જેમ URMS. આલ્ફા એમપી એટલે મહત્તમ સંભવ્ય ઝડપ, જેમ વી એવરેજ એટલે સરેરાશ ઝડપ, જેમ URMS એટલે મૂળ સરેરાશ વર્ગ ઝડપ. બરાબર. તો એના જે સૂત્રો છે એના સૂત્રો વચ્ચે પણ આ રીતે જ દર્શાવવું પડશે. તો આલ્ફા એમપી ઇઝ ઇક્વલ ટુ √2RT અપોન M છે, જેમ વી એવરેજ બરાબર √8RT અપોન પાઈ M છે, જેમ URMS બરાબર √3RT અપોન M છે. તો એનું સાદુરૂપ બધામાં RT અપોન M કોમન છે. તો RT અપોન M વડે ભાગી દઈએ તો √2 રહેશે, √8 અપોન પાઈ રહેશે અને √3 રહેશે. પાઈનું મૂલ્ય આપણે 22/7 લાગુ પાડીએ તો 8 ગુણ્યા 7 છેદમાં 22 થશે. અને એ બધાનું ગાણિતિક મૂલ્ય તો √2નું ગાણિતિક મૂલ્ય 1.414 થશે. 8 ગુણ્યા 7 છેદમાં 22 થશે, કારણ કે પાઈનું મૂલ્ય 22/7 છેદનો છેદ અંશમાં લઈએ એટલે 8 × 56 56/22 એનું જે મૂલ્ય આવે અને એનું વર્ગમૂળ કરીએ તો એ મૂલ્ય આવશે 1.595 અને √3નું મૂલ્ય 1.732. આમ તો આપણે 1.73 લેતા હોઈએ છીએ. હવે બધાને આપણે સૌથી નાનું મૂલ્ય 1.414 છે એના વડે ભાગીએ તો 1.414 ભાગ્યા 1.414 એટલે 1 આવશે. 1.595 ને 1.414 વડે ભાગીએ તો એ મૂલ્ય 1.128 આવશે. અને આ મૂલ્ય જે છે 1.732 એને પણ 1.414 વડે ભાગીએ તો એ મૂલ્ય 1.225 આવશે. તો તમે જોઈ શકો છો કે આલ્ફા એમપી છે એ સૌથી ઓછું મૂલ્ય ધરાવે છે, વી એવરેજ એનાથી વધુ અને URMS એનાથી પણ વધુ. તો સાપેક્ષીય રીતે જો મૂલ્યોને દર્શાવવામાં આવે તો લખ્યું છે આ પરિણામ પરથી ત્રણેય પ્રકારની આણ્વીય ઝડપનો સાપેક્ષ ક્રમ. તો આલ્ફા એમપી સૌથી નાની ઝડપ છે, વી એવરેજ એ એનાથી મોટી
આમ તો મધ્યમ ઝડપ છે અને URMS એ સૌથી મોટી એટલે કે સૌથી ઊંચી ઝડપ રહેશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.